સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ દીનદયાળ નગરમાં 23 વર્ષીય કાજલ નામની મહિલાની સ્મૂધ મિલ્ક પીધા બાદ તબિયત લથડિયાની ઘટના બની હોવાના આક્ષેપો કરાયા હતા। મહિલાના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે સ્મૂધ મિલ્કમાં ગળોળી જેવું જંતુ જોવા મળ્યું હતું। સ્મૂધ મિલ્ક પીધા બાદ મહિલાને સતત ઉલટીઓ શરૂ થતા પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી। હાલ મહિલાની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું। જો કે સમગ્ર ઘટનાને લઈને પરિવાર દ્વારા ગંભીર આક્ષેપ કરાયા હોય અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં સત્તાવાર ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી। હાલ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કૈલાશભાઈ વિનુભાઈ ભોજેવિયા છે। અત્યારે હાલમાં મારી છોકરી તો હોસ્પિટલમાં છે અને ફ્રૂટ આપણે જે ફ્રૂટી પીવે એ ફ્રૂટીના અંદર અત્યારે એને જીવાત નીકળી છે ગરોળી જેવી, અને એ વસ્તુ અત્યારે હોસ્પિટલમાં મારી છોકરી એડમિટ છે। તો આ વસ્તુ કોઈ પીવો નહીં અને આ કંપનીવાળા માથે કેસ કરવાનો છે। છોકરી મારી છે 23 વર્ષની અને એની બેબી હાટું પીવા હાટું લીધી હતી, પણ એની બેબીને નહીં પીવડાવી, એને પીધી અને એને પીધા પછી એને ચક્કર ચડવા મળ્યા અને ઉલટી થવા મળી એટલે છોકરીને એડમિટ કરી છે અત્યારે।